ગુજરાત સરકારે રાજ્યના 21 જિલ્લાના ખેડૂતો માટે કપાસ ક્રાંતિ યોજનાની જાહેરાત કરી. સરકારે એવો દાવો કર્યો છે કે આધુનિક પદ્ધતિથી જે ઉત્પાદકતા છે વધારવા માટે ખેડૂતોને હેક્ટર દીઠ ₹14,000ની સહાય આપવામાં આવશે. પરંતુ બીજી તરફ દ્વારકા સહિતના જે સમગ્ર રાજ્યના ખેડૂતો છે આ યોજનાનું જે નિયમો છે તેની સામે લાલઘૂમ થયા છે અને તેને સરકારનો વધુ એક મૂર્ખામી ભર્યો પરિપત્ર ગણાવ્યો છે. પાલભાઈ આંબલિયાએ છે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી પર આક્ષેપ કરતા આકરા પ્રહારો કરતા પાલભાઈએ શું કહ્યું છે, શા માટે ખેડૂતોમાં આક્રોશ છે, જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. છેલ્લા કેટલાય સમયથી સરકારની સામે ખેડૂતો બાયો ચડાવી રહ્યા છે. સરકાર કહે છે કે આ યોજના ઓછા અંતરે જે કપાસ વાવેતર અને પીકિંગ પદ્ધતિ જે અપનાવતા ખેડૂતો માટે છે, પણ સવાલ એ છે કે ગુજરાતમાં કપાસનું 80% વાવેતર ઓલરેડી પૂરું થઈ ચૂક્યું છે. ખેડૂતોએ પોતાના ખર્ચે બિયારણ વાવી દીધા છે. પછી હવે આ પરિપત્ર બહાર પાડવાનું શું અર્થ? વળી આ પરિપત્રમાં એ જ સ્પષ્ટ નથી કે સરકાર બિયારણ આપવાની છે કે રોકડ સહાય, બધું અધરતાલ પર છે. ખેડૂતોનો સૌથી મોટો આક્રોશ યોજનાના નિયમો સામે છે. સરકારે નિયમ રાખ્યો છે કે 3 ફૂટ કે તેનાથી ઓછા અંતરે વાવેતર કરનારને જ લાભ મળશે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી છે કે ગુજરાતમાં કપાસનું વાવેતર સામાન્ય રીતે 4 ફૂટ કે તેનાથી વધારે અંતરે થાય છે, જેથી પાક સારો ઉતરે. 3 ફૂટના અંતરે કોઈ ખેડૂત વાવેતર કરતું જ નથી. તો શું જાણી જોઈને આવો નિયમ બનાવવામાં આવ્યો છે તે સવાલ થઈ રહ્યો છે, જેથી કોઈ ખેડૂતને આ સહાયના દાયરામાં આવી જ ન શકે. પાલભાઈ એવા પણ આક્ષેપ કર્યા છે કે દર વર્ષે ચોમાસાની શરૂઆતમાં મગફળી, તુવેર જેવા બિયારણ અને જંતુનાશક દવાની કીટો મળતી હતી, એ પણ સરકારે હજુ સુધી આપી નથી. જૂની વ્યવસ્થાઓના ઠેકાણા નથી અને નવી યોજનાઓ કાગળ પર ચમકાવવામાં આવી રહી છે. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે જો સરકાર ખરેખર કપાસમાં ક્રાંતિ લાવવા માંગતી હોય તો 14,000ની સહાયના નામે નાટક કરવાને બદલે અમેરિકાથી આવતા કપાસ પર જે 0% આયાત ડ્યુટી છે કરી નાખે, તેને તાત્કાલિક નાબૂદ કરે અને બહારથી જે સસ્તો કપાસ દેશમાં ઠાલવીને સ્થાનિક ખેડૂતોના કપાસના ભાવ તોડી પાડવામાં આવી રહ્યા છે, તે ખેડૂતોને આર્થિક રીતે ખતમ કરવાનું એક ષડયંત્ર છે. શું કહી રહ્યા છે પાલભાઈ આંબલિયા આક્ષેપ કરતા, તેના પર નજર કરીએ. આજે રાજ્ય સરકારનો કપાસ ક્રાંતિના નામે માત્ર ખેડૂતને મૂર્ખ બનાવવા માટે એક નિર્ણય કરતો પરિપત્ર આવ્યો છે. આ પરિપત્રમાં કોઈ સ્પષ્ટતા નથી કે ખેડૂતોને બિયારણ આપવામાં આવશે કે રોકડ આર્થિક સહાય આપવામાં આવશે. નંબર 1, જો બિયારણ આપવાનું હોય તો લગભગ 80% ખેડૂતોએ કપાસ વાવી દીધો છે. તે જે ખેડૂતો અત્યારે ઓનલાઈન કરવા આઈ પોર્ટલમાં ઓનલાઈન કરવા જાય છે તો વીસી એમ કહે છે એમને કે ભાઈ આમાં તો શરત એવી છે કે 3 ફૂટના અંતરે કપાસ જે લોકો વાવતા હોય એમને જ આ સહાય મળશે. હવે જોયા જેવું એ છે કે કપાસ ગુજરાતમાં મોટા ભાગે 4 ફૂટ, 4.5 ફૂટ, 5, 5.5, 6 ફૂટના અંતરે વવાતો હોય છે. 3 ફૂટ અથવા તો એનાથી ઓછા અંતરે તો કોઈ કપાસ વાવતું જ નથી. તો એક રીતે આ રીતે મૂર્ખ બનાવે છે. બીજું, હું કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને, કૃષિ મંત્રીને આ નિર્ણય પછી તો કૃષિ મંત્રીને કહેવા માગું છું કે હે કૃષિ મંત્રી શ્રી, દર વર્ષે જે તુવેર, મગફળી, જે બિયારણમાં આપણે ચોમાસા પહેલાં કીટો આપતા હોઈએ, ગયા વખતે પણ તમે આ જ કર્યું હતું. ચોમાસામાં વાવેતર થઈ ગયા પછી મહિના દિવસે કીટોની જાહેરાત કરી હતી. એવી જ રીતે કપાસના વાવેતર થઈ ગયા પછી હવે તમે આ જાહેરાત કરો છો ને એમાં સ્પષ્ટતા વગરની છે. જો કૃષિ મંત્રી શ્રી અને રાજ્યના મુખ્યમંત્રી નહીં, મૂર્ખ મંત્રી શ્રી, આપ શ્રીએ ખરેખર ખેડૂતોનો ઉદ્ધાર કરવો હોય અને તમે ડબલ એન્જિન સરકારની જે વાતો કરો છો અને તમારું 1% જો કેન્દ્ર સરકારમાં ઉપજતું હોય તો કેન્દ્ર સરકારને કહો કે જે આયાત ડ્યુટી કપાસમાં છૂટ આપવામાં આવી છે 0% અમેરિકાને, આ આયાત ડ્યુટી જે 0% છે એ વધારીને મૂળ જે હતી 12, 15, 17, 20% ત્યાં પાછા ફરીથી લઈ જાઓ તો ગુજરાતના ખેડૂતોને ફાયદો થશે, ભારતના ખેડૂતોને ફાયદો થશે. તમે એક બાજુ અમેરિકામાંથી કોટન આયાત કરવાની સંપૂર્ણ અને 0 ડ્યુટીએ છૂટ આપો છો અને બીજી બાજુ કિસાન કપાસ ક્રાંતિના નામે ખેડૂતોને મૂર્ખ બનાવો છો. આ બે વાતો તમારી દોગલા નીતિ છે એ ખેડૂતો હવે ઓળખી ગયા છે.
સરકારના અણધડ વહીવટ અને જમીની હકીકતથી વેગળા પરિપત્રથી કંટાળીને હવે ખેડૂતો સોશિયલ મીડિયા પર ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતો કહી રહ્યા છે કે આ પ્રજાના પ્રશ્નો સમજે તેવા મુખ્યમંત્રી નથી, પણ મૂર્ખ મંત્રી છે. અને કૃષિ મંત્રીની લઈને પણ એવું કહ્યું છે કે કૃષિની ચિંતા કરવાને બદલે માત્ર સત્તા પર બેઠેલા ખુરશી મંત્રી છે. આ પાલભાઈ આક્ષેપ કરી રહ્યા છે. આક્ષેપોને લઈને તમારું શું માનવું છે? જે જાહેરાત કરવામાં આવી છે તેને લઈને તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.